હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું મસાલા ભાખરી. એના માટે મેં 2 કપ જેટલો લોટ લઈ લીધો છે. એની અંદરથી આપણે 4 થી 5 ભાખરી તો આરામથી બની જશે. તો હવે આપણે એની અંદર અજમો એડ કરીશું. જુઓ, હવે આપણે એની અંદર થોડા તલ એડ કરીશું. પછી એની અંદર થોડું મરચું એડ કરીશું. એની અંદર હવે હળદર એડ કરીશું. જો હળદર થોડી વધારે જ લેવાની, એના કારણે થોડો કલર પણ સારો આવે અને એ એન્ટિસેપ્ટિક છે એટલે લાભદાયી છે. બરાબર છે. પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું. જો મીઠું તો ખાસ નાખવાનું, જો મોળી બને તો બિલકુલ ન ભાવે. બરાબર. પછી આપણે એની અંદર થોડી કોથમીર ધોઈને નાખીશું. કોથમીર મેં પહેલેથી જ ધોયેલી છે એટલે સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. મીઠો લીમડો પણ એડ કરીશું. પછી આપણે એની અંદર થોડું મોણ માટે 2 ઢોકળી જેટલું તેલ એડ કરીશું. બરાબર તેલ એડ થઈ જાય એટલે પછી આપણે એને સારી રીતે મિક્સ કરીને લોટને બાઇન્ડ કરી દઈશું. જુઓ, આ રીતે બરાબર મિક્સ કરી દેવાનો પહેલાં લોટને અને પછી બાઇન્ડ કરવાનો. લોટ બાઇન્ડ થઈ ગયા પછી આ રીતે સરસ ભાખરી વણીને તૈયાર કરી નાખવાની. જુઓ, મસ્ત રીતે તૈયાર થઈ રહી છે ભાખરી. હા, અને થોડી લાલ લાલ શેકાય એવી કરવાની છે એટલે સરસ સ્વાદિષ્ટ લાગશે. થોડી બિસ્કિટ જેવી લાગશે. મસ્ત મસ્ત ભાખરી. હવે આ ભાખરીને આપણે ચા સાથે એન્જોય કરીશું. સવારમાં ગરમા ગરમ ચા સાથે જો આ રીતે ભાખરી મળી જાય તો બાળકોને ખૂબ જ મજા પડી જાય. તમે પણ આ રીતે એન્જોય કરો. જય શ્રી કૃષ્ણ.